મિત્રો અત્યારે અનેક જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી અને બાપ પાર્ટી, અનેક જે પાર્ટીના લોકો પોતપોતાની પાર્ટીનો એક મજબૂત પકડ બનાવવા માટે અનેક વિસ્તારોમાં અત્યારે તમે જોતા હોય કે ભાઈ જનજાગૃતિ કાર્યક્રમ જેવા અનેક જે પ્રોગ્રામો ગામડાઓમાં, તાલુકામાં, જિલ્લા લેવલે થઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું જે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતમાં 30 વર્ષથી શાસન ચલાવી રહી છે, ત્યારે અન્ય પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડી નાખવા માટેનો એક પ્રયત્ન, એક દાવો આમ આદમી પાર્ટીવાળા મૂકતા હોય છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અનેક જે નેતાઓ છે અત્યારે ગામડાઓમાં કાર્યક્રમ યોજી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં, ટ્રાઇબલ એરિયામાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લીમખેડા, નર્મદા જેવા અનેક વિસ્તારમાં ચૈતર વસાવા આદિવાસીના મસીહા તરીકે ઉભરી આવતા નેતા બની ગયા છે. કારણ કે આપણે સીધું જ જે ચૈતર વસાવાનો જે દાખલો લઈએ તો ચૈતર વસાવા જે નેત્રંગ ખાતે જે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ત્યાં ઉજવણી કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તે જ દિવસે આપણા દેશના વડાપ્રધાન PM મોદી સાહેબ પણ ડેડિયાપાડા ખાતે આવ્યા હતા. પરંતુ ચૈતર વસાવાના ચાહકો એમ કહેવાય કે મોદી સાહેબ કરતાં વધુ જોવા મળ્યા. મિત્રો, તો મતલબમાં મારે કહેવું છે કે દરેક પાર્ટીના લોકો અત્યારે ખૂબ પોતાની પાર્ટી મજબૂત બનાવવા માટે અનેક જગ્યાએ જે કાર્યક્રમ યોજી રહ્યા છે. તો એવો જ કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લામાં. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બિરસા મુંડા જનજાતિ કાર્યક્રમ ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં જે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનું એક નિવેદન આવ્યું. રામસિંગ રાઠવા પણ આદિવાસી વિસ્તારમાંથી આવતા આદિવાસી નેતા છે. જે ત્યાં જનજાતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમાં રામસિંગ રાઠવાનો જે એક ભાષણ કરતી વખતે એક ક્લિપ વાયરલ થઈ રહી છે કે ભાઈ જસુ રાઠવા અને રામસિંગ રાઠવા બંને નેતાઓ ચર્ચામાં આવી જતા હોય છે. તો પૂર્વ લોકસભાના સાંસદ જે રામસિંગ રાઠવા એ આદિવાસી જે સમાજના લોકો છે એમને અત્યારે તમે જોતા હોય કે ભાઈ આદિવાસી વિસ્તારમાં જોહાર શબ્દ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોહાર શબ્દ આદિવાસી સમાજ માટે એક પ્રચલિત, સમાજ માટે ગર્વ લેવાનો એક શબ્દ એટલે જોહાર, જય જોહાર. તો રામસિંગ રાઠવાનું એક નિવેદન આવ્યું તે સભામાં કે તમે જય જોહાર શબ્દ ક્યાંથી લાવ્યા, ક્યાં ભાડેથી લાવ્યા છો? અન્ય પાર્ટીવાળા જોહાર શબ્દ ખૂબ જે વાયરલ કરી રહ્યા છે. આપણે તો પહેલાંથી રામ રામ કહેતા હતા, રામ રામ કહેવાનું એવું રામસિંગ રાઠવાનું કહેવું છે. પણ આ રામસિંગ સાહેબને પણ આપણે જણાવી દઈએ કે જોહાર શબ્દ એટલે પ્રકૃતિ કી જય હો. એમ તો આદિવાસી સમાજ આખો જે પ્રકૃતિ પ્રેમી હોય છે, જે જળ, જંગલ, જમીન, પ્રકૃતિની પૂજા કરતો એક સમાજ એટલે આદિવાસી. તો મિત્રો, મતલબમાં કેવું છે કે રામસિંગ રાઠવા જે જોહાર શબ્દ માટે મજાક જે બનાવીને રાખી દીધું છે, એ આદિવાસી સમાજ માટે અપમાનિત કરે શબ્દ વાપર્યા છે. રામસિંગ રાઠવાનો એક ઓડિયો ક્લિપ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પહેલાં આપણે જોઈ લઈએ. જય જોહાર એ તમે અત્યારે ત્યાંથી ઉધારે લાવેલા કે ભાડે લાવેલા એ શબ્દ અમે વાપર્યા જ નહીં. તો હા ભાઈ, જે રામસિંગ રાઠવાનું નિવેદન પરથી આપણે કહી શકીએ ભાઈ જે અનેક પાર્ટીના લોકો, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી, અનેક જે પાર્ટીના જે નેતાઓ છે મતલબમાં પોતપોતાની પાર્ટીનો રોટલો શેકવા સારું જે પબ્લિકમાં અવનવા આવા તાઇફાઓ કરતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય